એન્કર 5 રિપીટ. સુરત શહેરના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી પાસેથી મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરીયલ ખરીદીને બાકી રકમ ન ચૂકવવાના ફરાર થયેલા ઠગને સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી ઠગ દ્વારા એક કાપડ વેપારી પાસેથી કુલ 75.93 લાખનું ડ્રેસ મટીરીયલ ખરીદવામાં આવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જમાવવા માટે આરોપીએ 54.88 લાખની રકમ ચૂકવી દીધી હતી, જેના કારણે વેપારીને કોઈ શંકા ન આવી, પરંતુ બાદમાં રહેલા બાકી 21.5 લાખની ચૂકવણી મામલે આરોપી તાડતૂડ કરતો રહ્યો અને સતત બહાના કરતો રહ્યો. સમય જતાં આરોપીએ સંપૂર્ણ રીતે સંપર્ક તોડી નાખ્યો અને ચૂકવણી કર્યા વગર જ ફરાર થઈ ગયો હતો, જેના કારણે વેપારીને છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આપ્યો હતો. આ ઘટનાથી પીડિત વેપારી અંતે સારોલી પોલીસ સ્ટેશનમાં પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને પોતાના નુકસાન અંગે ન્યાયની માંગ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ટેકનિકલ પુરાવા તેમજ અન્ય સૂત્રોની મદદથી આરોપી સુધી પહોંચી હતી. પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી બાદ છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.